પરમાત્માના સુખમાં અને પ્રકૃતિના સુખમાં શું ફરક છે? પહેલું કે પરમાત્માનું સુખ ઉત્તમ અને સ્થાયી છે, તે કાયમ સુખ મળે છે, અને પ્રકૃતિનું સુખ ક્ષણિક છે, તે ક્યારેક વધે છે, ક્યારેક ઘટે છે, ને તે તુચ્છ છે, તે નાશવંત છે. બીજું, પરમાત્માના સુખથી પુણ્ય, શાંતિ, તૃપ્તિ, સંતોષ કાયમ સરખો રહે છે, જે પ્રકૃતિના સુખ, પુણ્ય, શાંતિ કે તૃપ્તિ કાયમ રહેતી નથી. પરમાત્માના સુખનો કોઈ જ માપ જ નથી, કોઈ અંત જ નથી, ને પ્રકૃતિના સુખ અલ્પ છે, તે 1,96,08,53,117 વર્ષથી અને 2,35,91,46,883 વર્ષ પૂરો થશે આ પરમાત્માનો સુખનો અંત. તો પરમાત્માના સુખ કે દુઃખ મિક્સ નથી, તેમાં એકલું સુખ જ છે. પ્રકૃતિના સુખ દુઃખ મિક્સ છે. 3 પ્રકારના છે: સાત્વિક, રાજસી અને તામસી. આ ગીતા અધ્યાય 18 શ્લોક 36-39. પરમાત્માના સુખમાં બહારના સાધનો, ધન, વિદ્યા મળે છે, ખાલી જ્ઞાનથી જરૂરી છે. પ્રકૃતિના સુખમાં ભોજન, ધન, સ્ત્રી, કપડાં, ઘર, જગત, પુસ્તક, ગાડી વગેરેથી મળે છે. પછી પરમાત્માનું સુખ દિવસે કે રાત્રે સરખું જ સૃષ્ટિના અંત સુધી થાય રહે છે. પ્રકૃતિનું સુખ સૃષ્ટિના 4 અબજ વર્ષ પછી મળતું નથી. આ પરમાત્માનું સુખ આત્માના સ્વરૂપને સ્થિર રહે છે, તેથી વિવેક વૈરાગથી તે સમાધિમાં રહેવાથી ચોરી કે છીનવાઈ જતું નથી. પ્રકૃતિના સુખમાં કામ, ક્રોધ, વ્યસનો, ફેશનથી દિવસે ઊંઘ અને સ્ત્રીઓના આસક્તિ, દારૂ, નાચ, જ્ઞાન વગેરે છે. આ મનુસ્મૃતિ પાના નંબર 135-47. પરમાત્માનું સુખ ક્ષમા, આર્જવ, દયા, સંતોષ અને સત્યનું પાલન કરાવે છે. પ્રકૃતિના સુખથી સ્વાર્થ, જૂઠ, કપટ, ચોરી, દારૂ, જુગાર, હિંસા, કામ, ક્રોધ, લોભ વગેરે પાપો કરાવે છે. પરમાત્માનું સુખ જન્મ મૃત્યુના બંધનથી છોડાવે છે, મોક્ષ આપે છે. પ્રકૃતિનું સુખ જન્મ મરણના 84 સંસારમાં ચક્રમાં નાખે છે. આ ગીતા અધ્યાય 9 શ્લોક 10. પરમાત્માના સુખથી શુદ્ધ જ્ઞાન, શુદ્ધ કર્મ, શુદ્ધ ઉપાસનાથી સત્ય રસ્તે ચાલે છે. પ્રકૃતિના સુખ પામનારા રસ્તે ચડાવે છે. ધન વડે કામ, ક્રોધ, લોભથી નરકમાં નખાવે છે. ગીતા અધ્યાય 16 શ્લોક 21. પરમાત્માના ગુણકર્મ સ્વભાવને પ્રાપ્ત કરવાથી, પ્રકૃતિના પાપ છોડવા પુરુષાર્થ કરવાથી સફળતા નક્કી